શું હતું? તો હવે શું કરું? આના ઉપર વિડીયો બનાવું કે ના બનાવું કે સમજ જ નથી પડતી. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. ટોક્સિક નું આજે છે ને ઇન્ટ્રોડક્શન રાયા આવ્યું છે. ટીઝર કે ટેલર કે શું ગણું કઈ સમજ નથી પડતી, પણ આપણે એને ટીઝર સમજીએ. અને ખાસ ફિલ્મનું નામ છે ટોક્સિક, એટલે ઝેરીલો. ખાસ કરીને ટોક્સિક ફેરી ટેલ ઓફ ગ્રો અપ આ ફિલ્મનું નામ થવા જઈ રહ્યું છે. અને ફિલ્મની અંદર સ્ટારકાસ્ટ જબરજસ્ત છે. યશની સાથે સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતરિયા અને રૂકમણી વસંત, જેને આપણે કંતારા 2 માં જોયા હતા, એ પણ આની અંદર છે. સ્ટારકાસ્ટ બધી રીતે સારું છે ને જોરદાર ફિલ્મ થવાનું છે. અને આને છે ને આ ફિલ્મે બધી હદ વટાઈ દીધી હોય ને એવું મને લાગી રહ્યું છે, કારણ કે આના જે ડાયરેક્ટર છે ગીતુ મોહનદાસ, એમની એ પહેલાની ફિલ્મો છે ને એ પણ કહેવાય ને કે જોરદાર ફિલ્મ હતી, જે સાઉથની બનાવી હતી. અને ખાસ કરીને હિન્દીમાં ડબિંગ નથી થયું, મેં પણ યુટ્યુબની અંદર જોઈ હતી. અને એ જે ટ્રેલર જોયું હતું ને મેં એ ટીચર જોયું હતું ને આ જે છે ને એ બહુ જ ગ્રો અપ કરી દીધું છે. મતલબ કહેવાય ને કે ઇન્ડિયાની અંદર આ ટાઈપનું ફિલ્મ બનવું એટલે ગજબ કહેવાય. તમે જુઓ કેટલી હદ વટાઈ દીધી છે, કેટલી. એ સર્ટિફિકેટ વાળું ફિલ્મ થવાનું છે, જેની અંદર બ્રુટલ સીન થવાના છે. અને જે થવાનું છે ને એ એટલું હાઈ લાગે છે ને કે અત્યારે આખું યુટ્યુબ છે ને બધા ટોક્સિક જ કરી રહ્યા છે. ત્યારે ધુરંધર ઉપર પણ ખતરો લાગી રહ્યો છે. અને એટલું જોરદાર એડિટિંગ કર્યું છે ને એટલું જોરદાર મેકિંગ કર્યું છે ને કે આને તો હું તો કહું ટીઝર કર્યું હોત ને તો સારું હતું, પણ આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું છે. અને જો ઇન્ટ્રોડક્શન આવું છે તો ટીઝર કેવું હશે, ટ્રેલર કેવું હશે ને ફિલ્મ કેવું હશે, એના વિશે કહું ને કઈ કહીએ ને એટલું ઓછું પડે એવી ફિલ્મ થવા જઈ રહી છે. ખાસ કે આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર કે જે તમે કહો એ આ જોયું છે કે નહીં કમેન્ટ કરીને કહી શકો છો. તમને કેવું લાગ્યું આ ટીઝર કે ટ્રેલર એ તમે કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ બધાને. નથી બોલવું આગળ.